जय महावीरा, जय महावीरा, जय महावीरा, जय महावीरा, जय महावीरा, जय महावीरा, जय महावीरा। मने प्यारू लागे, मने प्यारू लागे मावे तारू नाम। આજે મહાવીર જન્મ છે, તાળીઓ તો પડતી જ નથી પાછળથી, તાળીઓ। ભાઈઓ प्रहर तारा
બારથી અવાજ આવે છે. ગાશો મારી સાથે. તન 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 વાગેલા ચરણો. આ મેરો એકદમ સુંદર ગાય છે. આ બાજુ આટલા માણસો બેઠા છે. ચાલો. તન 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 વાગેલા ચરણો. ભાઈઓ તન મન ધન વાગેલા ચરણો. આ બધા મળીને તન મન ધન વાગેલા ચરણો. સાથે તન મન ધન વાગેલા ચરણોમાં. 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 તન મન ધન વાગેલા
હૈયા સવના હરખે છે પકડું દેખી હૈયા Watch out!
જિનેન્દ્ર. આજે તો હોલ ગાજવો જોઈએ ભાઈ. જય જિનેન્દ્ર. હા, કેટલા બધા પુણ્યશાળી છીએ આપણે કે ભારતથી એટલા દૂર આવીને પણ આ રીતે અને આટલી મોટી સંખ્યામાં આપણે ભગવાનનો જન્મ કલ્યાણક મહોત્સવ ઉજવી રહ્યા છીએ. અને આજે તો સોનામાં સુગંધ આપણે 5 દિવસથી ભગવાનનું જીવન ચરિત્ર વાંચી રહ્યા હતા. આજે સવારે આપણે એ જન્મ થવાની તૈયારી છે ત્યાં ઊભું રાખેલું છે એ આપણે અત્યારે વાંચન કરશું. વાંચન પૂરું થશે એટલે ચાદર વાગશે, થાળીની શ્રીફળ વધેરાશે અને ભગવાનનું પારણું ઝુલાવવામાં આવશે અને સાથે સાથે આપણે ભગવાનના જન્મનું સ્તવન પણ ગાઈશું. તો હવે છેલ્લો પેરેગ્રાફ છે એ હું વાંચી જાઉં છું. બધા ખૂબ શાંતિ રાખજો, એકદમ શાંતિથી સાંભળજો. તે કાળે અને તે સમયે ગ્રીષ્મકાળનો ચૈત્ર માસ શુક્લ પખવાડિયું 13મી તિથિ 9 માસ અને 7.5 દિવસ પૂર્ણ થયા હતા. જ્યારે સર્વ ગ્રહો શુભ સ્થાનમાં હતા. સર્વ વાતાવરણ શાંત 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 હતું. અંધકાર અને ઉપદ્રવ રહિત વિશુદ્ધ હતું. દિશાઓ પ્રકાશિત હતી. પક્ષીઓ પણ પ્રસન્ન હતા. સુગંધી મંદ અને શીતલ વાયુ વાતો હતો. પૃથ્વી ધાન્યથી ભરપૂર હતી. દેશવાસી લોકો પ્રસન્ન અને સુખી હતા. એવી રાત્રિને વિશે આરોગ્યવાળી તિષ્લા રાણીએ પીડા રહિત પુત્રને જન્મ આપ્યો. તેથી ચારે દિશાઓ ચેતનવંતી બની ગઈ. ત્રણે જગતમાં પ્રકાશ પથરાઈ ગયો અને સૌએ સુખનો અનુભવ કર્યો. એક જન્મ્યો લાગ દુલારો દુનિયા
स्वामी भगवान की, आदिशर भगवान की, पार्श्वनाथ भगवान की, सुमतिनाथ भगवान की, जिन शासन देव की राज की है, अपने अपने गुरुदेव की आज
ગાયે મન મીઠું ગીત ગાયે